ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BA પેપર 9, પેપરનો કોડ છે HISM 309, ભારતનો ઇતિહાસ ઈસવીસન 1818 થી ઈસવીસન 1964 સુધી, તેનું એકમ 11 અને બ્લોક 2, અને આપણો આજનો વિષય છે લોર્ડ કર્ઝનની અપ્રિયતાના કારણો વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં લોર્ડ કર્ઝનના વિવિધ સુધારાનો અભ્યાસ કર્યો હતો. જેમ કે લોર્ડ કર્ઝનના પ્રારંભિક જીવનનો અભ્યાસ કર્યો હતો, લોર્ડ કર્ઝનના વહીવટી અને નાણાકીય સુધારાની ચર્ચા કરી હતી, લોર્ડ કર્ઝનના મહેસૂલી અને ખેત વિષયક સુધારાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત લોર્ડ કર્ઝનના લશ્કરી અને કેળવણી વિષયક તેમણે કેવા સુધારાઓ કર્યા તેની પણ ચર્ચા કરી હતી, અને લોર્ડ કર્ઝનના પુરાતત્વ ખાતા માટે કેવી કામગીરી કરી એની પણ ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ કર્ઝન અપ્રિય બન્યો એના ઘણા બધા કારણો હતા, પરંતુ આપણે એના જ્યારે સુધારાઓની ચર્ચા કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે કે તેમણે તો બહુ જ સારા એવા સુધારા કર્યા હતા. કેમ કે તેમણે ભારતમાં તત્કાલીન સમયમાં વહીવટી સ્થિતિ છે એને સ્થિર કરવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. આ ઉપરાંત જે કર્મચારીના પગારો છે આ પગાર ધોરણમાં વધારો કર્યો હતો, મીઠા પરનો કર છે એને ઓછો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1899 થી 1900માં જ્યારે ભારતમાં દુષ્કાળ પડે છે, આ દુષ્કાળ સમયે ખેડૂતોને રાહત આપતા વિવિધ કાર્યો કર્યા હતા. જેમ કે ખેડૂતોને લોન પૂરી પાડી હતી, કુવાઓ ખોદાવવા, તળાવો ખોદાવવા માટે. આ ઉપરાંત સિંચાઈની સુવિધાઓ પૂરો પાડી હતી. આ ઉપરાંત ખેતીવાડી બેંક અને સહકારી ધિરાણ મંડળીઓની સ્થાપના પણ લોર્ડ કર્ઝને કરી હતી. ઈસવીસન 1901માં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ગયા કે ખેતીવાડી ખાતાની સ્થાપના કરી અને પંજાબમાં જે જૂની નહેરો હતી એ જૂની નહેરોને વધારે કાર્યક્ષમ પણ બનાવી હતી, અને સાથે સાથે ચીનાબ, રાવી વગેરે જે નદીઓ છે આ નદીઓને સમારકામ કરીને તેને સિંચાઈ માટે વધારે કઈ રીતે સુવિધા ખેડૂતોને પૂરી પાડી શકાય એ માટેના તમામ પ્રયત્નો તેમણે કર્યા હતા. માત્ર ખેતીવાડી કે નાણાકીય કે વહીવટી ક્ષેત્રે જ નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી ગયા કે લોર્ડ કર્ઝને કેળવણી ક્ષેત્રે પણ ખૂબ જ સારો એવો સુધારો કર્યો હતો. જુદા જુદા તાલીમ પ્રાંતોમાં તેમણે તાલીમ શાળાઓ શરૂ કરી હતી. આ ઉપરાંત ખાસ કરીને 1901માં યુનિવર્સિટીનો ધારો પણ પસાર કર્યો હતો. અને ખૂબ જ મહત્વનું લોર્ડ કર્ઝનનો સુધારો ગણાવી શકાય એ હતો કે હિન્દમાં પુરાતત્વ ખાતાની સ્થાપના. કેમ કે ભારતીય લોકોને, હિન્દના લોકોને તત્કાલીન સમયમાં જે તેમનો જે વારસો છે, ભારતનો ગૌરવ અપારતો વારસો છે, ભારતની સંસ્કૃતિ છે, ભારતની જે પ્રાચીન સંસ્કૃતિના નગરો જેમ કે મોહેંજો-દડો, લોથલ, આ નગરો વિશે કોઈ પણ સમજ કેમ કહી શકાય કે કોઈ પણ આ નગરો વિશેનું જ્ઞાન છે હતું નહીં. પરંતુ લોર્ડ કર્ઝને ભારતમાં પુરાતત્વ ખાતાની સ્થાપના કરી અને જ્હોન માર્શલ અને વિવિધ અધિકારીઓએ વિવિધ સ્થળોએ ખોદકામ કરી અને ભારતમાં છે અને ભારતીયોના જે ગૌરવપૂર્વ વારસો છે તેને બહાર લાવવાનું કાર્ય કર્યું હતું. છતાં પણ વિદ્યાર્થી મિત્રો આપને પ્રશ્ન થાય કે લોર્ડ કર્ઝને આવા સરસ મજાના સુધારાઓ કર્યા છતાં પણ તે ભારતમાં કઈ રીતે લોકપ્રિય ન બન્યો? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરીશું. તો લોર્ડ કર્ઝનની અપ્રિયતાના કારણો વિશે વાત કરીએ તો ઘણા બધા કારણો જવાબદાર હતા, અને એમાં પહેલું હતું હિન્દીઓ પ્રત્યેનો તિરસ્કાર. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ કર્ઝનને હિન્દીઓ પ્રત્યે ખૂબ જ તિરસ્કાર હતો. તે હિન્દીઓને બિનયોગ્ય કે બિનકાર્યક્ષમ ગણતો હતો. લોર્ડ કર્ઝન એવું માનતો હતો કે હિન્દીઓની તુલનામાં છે એ અંગ્રેજોમાં કંઈક વિશેષતા જોવા મળે છે. અંગ્રેજોમાં કંઈક વારસામાં, કંઈક ઉછેરમાં અને કંઈક કેળવણીને લીધે પણ અંગ્રેજો છે હિન્દીઓ કરતાં વધારે ચડિયાતા છે અથવા તો હોશિયાર છે. આ ઉપરાંત રાજકારણમાં અને સરકાર ચલાવવાની પણ વધારે સમજ છે અંગ્રેજોને છે એવું લોર્ડ કર્ઝન માનતા હતા. હિન્દીઓમાં રાજતંત્ર ચલાવવાની બિલકુલ આવડત નથી એવો લોર્ડ કર્ઝનનો અભિપ્રાય હતો. તેથી તેમણે ઉચ્ચ જવાબદારી ભર્યા હોદ્દા ઉપર અંગ્રેજો માટે જ તેથી તેમણે ઉચ્ચ જવાબદારી ભર્યા હોદ્દા ઉપર અંગ્રેજોની જ નિમણૂક કરી હતી અને અંગ્રેજો માટે જ ઉચ્ચ હોદ્દાઓ છે એના મત રાખ્યા હતા.
આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય ચળવળ અને કોંગ્રેસ પ્રત્યે પણ તેમને ભારે તિરસ્કાર હતો. લોર્ડ કર્ઝનએ હિન્દી વજીરને પત્ર એકવાર લખ્યો હતો અને પત્રમાં તે જણાવે છે કે કોંગ્રેસ છે, આ કોંગ્રેસ પતનના પંથે છે અને જ્યાં સુધી હું કર્ઝન પોતે એવું કહે છે કે હું જ્યાં સુધી હિન્દમાં છું ત્યાં સુધી તેનું શાંતિમય દફન કરાવવામાં હું માનું છું અને તેને શાંતિમય દફન કરાવવામાં હું મદદગાર બનીશ. આવું લોર્ડ કર્ઝન છે એ એક પત્રમાં જણાવે છે. તેમની આ જે પત્રમાં તેમણે જે લખ્યું એના પરથી જ ખ્યાલ આવે છે કે હિન્દીઓ પ્રત્યે તેમનો કેટલો અણગમો હતો. કર્ઝનના જે આવા વિચારો છે એનાથી હિન્દીઓના સ્વમાન અને રાષ્ટ્રભાવના પર ઊંચો આઘાત લાગ્યો હતો. બીજું મહત્વનું કારણ વિદ્યાર્થી મિત્રો ગણાવી શકાય કે કલકત્તામાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો જે કાયદો હતો એ કાયદા પર લોર્ડ કર્ઝને પગલાઓ લીધા હતા. એ કાયદા પર શું પગલાઓ લીધા હતા? તો વિદ્યાર્થી મિત્રો લોર્ડ કર્ઝન છે એને લોકશાહી પદ્ધતિ પ્રત્યે જ અણગમો હતો. લોર્ડ રિપને જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂઆત કરી હતી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કર્ઝને રૂંધી નાખવા માંગતો હતો. તેથી જ્યારે કલકત્તાની મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વહીવટ અંગે ખૂબ જ જ્યારે ટીકાઓ શરૂ થઈ ત્યારે લોર્ડ કર્ઝને જે તક મળી એ તકને વિદ્યાર્થી મિત્રો તેણે તરત ઝડપી લીધી. કર્ઝને બંગાળની ધારાસભામાં કલકત્તા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની પુનર્રચના કરતો ખરડો દાખલ કરાવ્યો અને ધારાસભામાં સરકારી બહુમતીને લીધે જ આ ખરડો છે એ પસાર પણ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો આ કાયદાથી કલકત્તાની મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સભ્યોની સંખ્યા 75 હતી તે હવે 50 કરી નાખવામાં આવી અને જે 25 સભ્યો ઓછા કરવામાં આવ્યા તે શહેરોના કર ભરનારાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા. પરિણામે ચૂંટાયેલા સભ્યો કરતાં સરકારી સભ્યોની બહુમતી વધી ગઈ હતી અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાસ્તવિક અર્થમાં એમ કહી શકાય કે વાસ્તવિક અર્થમાં એંગ્લો ઇન્ડિયન ગૃહ જ બની ગઈ હતી. આ ઉપરાંત કોર્પોરેશનની સત્તામાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો અને તેના પર સરકારી અંકુશ વધારવામાં આવ્યો હતો. ટૂંકમાં એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કાયદા દ્વારા લોર્ડ કર્ઝને કલકત્તામાં સ્થાનિક સ્વશાસનનો અંત જ લાવી દીધો હતો. આ કાયદાનો વિરોધ બંગાળમાં ઠેર ઠેર કરવામાં આવ્યો. દેશી છાપાઓએ કર્ઝનના આ કાળા કૃત્યનો ખૂબ જ વિરોધ કર્યો. આ કાયદાના વિરોધમાં કોર્પોરેશનના 28 હિન્દી સભ્યોએ રાજીનામા પણ આપી દીધા. કર્ઝનના આ આપખુદી ભર્યા કાર્યથી કર્ઝન છે એ હિન્દી પ્રજામાં ખૂબ જ અપ્રિય થઈ પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ બીજું કારણ હતું કે લોર્ડ કર્ઝન છે એ ભારતમાં અપ્રિય બન્યો. અને હવે ત્રીજાની વાત કરીએ તો ત્રીજું કારણ એ બને છે કે હિન્દની યુનિવર્સિટીઓને લગતો કાયદો. આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે વિદ્યાર્થી મિત્રો રેલે કમિશનના સૂચન મુજબ કર્ઝને 1904માં યુનિવર્સિટી ધારો પસાર કર્યો. આ કાયદાથી તેણે હિન્દની યુનિવર્સિટીઓ અને કોલેજો ઉપર કડક સરકારી અંકુશ મૂક્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો કડક નિયંત્રણ નીચે છે બધી જ યુનિવર્સિટીને લાવી દીધી. યુનિવર્સિટીનું સંચાલન કરનારી સેનેટ સભાની સભ્ય સંખ્યા મર્યાદિત કરી નાખી અને તેમાં ચૂંટાયેલા જે સભ્યો હતા 15 થી 20 જ સભ્યોને રાખવામાં આવ્યા હતા. સેનેટમાં સરકાર નિયુક્ત સભ્યોની બહુમતી પણ રાખવામાં આવી. હિન્દના રાષ્ટ્રીય નેતાઓએ કર્ઝનના આ પગલાને સરકારની આપખુદીના એક નમૂના તરીકે વખોડી નાખી. લોર્ડ કર્ઝન હિન્દની યુનિવર્સિટીઓને લગતા કાયદા દ્વારા હિન્દની યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટી બનાવવા માંગતો હતો. તેમનો સ્પષ્ટ ઉદ્દેશ એ જ હતો કે હિન્દની યુનિવર્સિટીને સરકારી યુનિવર્સિટી બનાવી દેવી. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો લોર્ડ કર્ઝને કાયદા દ્વારા યુનિવર્સિટી સાથેના જોડણના જે નિયમો હતા આ નિયમોને પણ કડક બનાવી દીધા. વિદ્યાર્થી મિત્રો આ ત્રીજું કારણ હતું કે લોર્ડ કર્ઝન છે એ ભારતમાં અપ્રિય બન્યો. એક તો હિન્દીઓ પ્રત્યે એમનો તિરસ્કાર વધતો ગયો, કલકત્તામાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો જે કાયદો લાગુ કરી દીધો અને હિન્દની યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટી બનાવવા માટે તેણે હિન્દી યુનિવર્સિટીને લગતો એક કાયદો પણ પસાર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોર્ડ કર્ઝનની અપ્રિયતાના કારણોનું જે મહત્વનું કારણ જેને ગણવામાં આવે છે એની વાત કરીએ તો આ કારણ હતું બંગાળના ભાગલા.
વિદ્યાર્થી મિત્રો, 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. 1905માં બંગાળના ભાગલાએ લોર્ડ કર્ઝનને સમસ્ત હિન્દની પ્રજામાં અપ્રિય બનાવી દીધું. બંગાળ પ્રાંત છે એ તત્કાલીન સમયમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વિશાળ પ્રાંત હતો. તેની વસ્તી પણ લગભગ ઇંગ્લેન્ડ કરતાં પણ બમણી હતી. બંગાળ એટલો મોટો વિશાળ પ્રાંત હોવાથી પૂર્વ બંગાળ અને આસામના પહાડી જિલ્લાઓના વહીવટ પર પૂરતું ધ્યાન આપી શકાતું ન હતું. આ વિસ્તારોમાં અરાજકતા ખૂબ જ પ્રવર્તી હતી અને ત્યાંનું પોલીસ તંત્ર છે એ તદ્દન કથળી ગયું હતું. આ વિસ્તારમાં શાંતિ અને સલામતી પણ ન હતી. આ વિસ્તારમાં નદીઓમાં આવતા ભારે પૂરના લીધે બંગાળ પ્રદેશનો આંતરિક વ્યવહાર છે એ પણ અવારનવાર ખોરવાઈ જતો હતો. વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન પરિસ્થિતિને જોતા લોર્ડ કર્ઝને ઈસવીસન 1905માં બંગાળને 2 પ્રાંતોમાં વહેંચી દેતો એક કાયદો પસાર કર્યો. નવા પ્રાંતમાં પૂર્વ બંગાળ, આસામ, ચિત્તાગોંગ અને મૂળ બંગાળના પ્રાંતના 15 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જે નવા પ્રાંતની રાજધાની ઢાકાને રાખવામાં આવી હતી. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા વહીવટની સરળતા અને કાર્યક્ષમતા માટે પાડ્યા હતા, પરંતુ કર્ઝને ભાગલા એવી રીતે પાડ્યા હતા કે એક પણ પ્રાંતમાં બંગાળીઓની ચોખ્ખી બહુમતી રહી હતી નહીં. નવા પ્રાંતમાં એટલે કે પૂર્વ બંગાળની વસ્તીનો ઘણો મોટો ભાગ બિન હિન્દુઓનો એટલે કે મુસ્લિમોનો હતો. કર્ઝને મુસ્લિમોને અલગ પ્રાંત આપી કોમવાદને ઉત્તેજન આપ્યું હતું. બંગાળના ભાગલાનો રાષ્ટ્રવાદીઓએ ખૂબ જ સખત વિરોધ કર્યો. વિદ્યાર્થી મિત્રો, બંગાળમાં એ સમયે લોર્ડ કર્ઝન પર બંગાળની એકતામાં ખંજર ભોગવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માત્ર ને માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ દેશભરમાં બંગાળના ભાગલોનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો. બંગાળમાં તો ત્રાસવાદી યુવાન ક્રાંતિકારીઓએ સરકારી ઓફિસરો, પોલીસ કમિશનરો અને મેજિસ્ટ્રેટો પર બોમ્બ ફેંકવાની પ્રવૃત્તિ પણ જોરશોરથી શરૂ કરી દીધી. વિદ્યાર્થી મિત્રો, આમ બંગાળના ભાગલાના કારણે લોર્ડ કર્ઝન છે એ ખૂબ જ અપ્રિય બની ગયો. પણ લોર્ડ કર્ઝન જ્યારે ભારત છોડી જાય છે ત્યારબાદ ઈસવીસન 1911માં લોર્ડ હાર્ડી જે બંગાળના ભાગલા રદ કર્યા અને ભારતનું તત્કાલીન અને ખાસ કરીને તો બંગાળનું વાતાવરણ છે એ શાંત પડ્યું. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ કર્ઝને ભારતમાં ખૂબ જ સારા એવા સુધારાઓ કર્યા હતા. વહીવટ, મહેસૂલી, શિક્ષણ, અન્ય ક્ષેત્રમાં આપણે વાત કરી કે પુરાતત્વ ખાતા ક્ષેત્રે ખૂબ જ સારું એવું કામ કર્યું. પરંતુ લોર્ડ કર્ઝને અમુક એવા પણ પગલાઓ લીધા જેના લીધે લોર્ડ કર્ઝન છે એ ભારતના એટલે કે હિન્દની જનતામાં છે એ ખૂબ જ અલોકપ્રિય બની ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે લોર્ડ કર્ઝનના વિવિધ સુધારાઓની વાત કરી અને હવે લોર્ડ કર્ઝનના અપ્રિયતાના કારણોની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ફરી એક નવા એકમ સાથે આજ પ્લેટફોર્મ પર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ